i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અબલોડ ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ। આરોગ્ય કેમ્પમાં પોર્ટેબલ એક્સરે મશીન દ્વારા 243 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું કરાયું સ્ક્રીનિંગ। મળતી માહિતી મુજબ ગરબાડા તાલુકાના અબલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સરે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 243 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સરે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાં એક્સરેમાં એબનોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની એનએટીટી તપાસ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યારથી તરત જ સારવાર શરૂ કરવામાં આવશે। જ્યારે એક્સરે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું સિવાય ટીબી ટેસ્ટ કરવામાં આવી ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે। આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અબલોડના મેડિકલ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો, જેમાં તાલુકા ટીબી સ્ટાફ, CHO, FHW, MPHW, આશાબેન સહિતના તમામ સહયોગી કર્મચારીઓની સક્રિય હાજરી અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।